નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, ઘણી વખત આપણે સૂતા હોય અને સવારે જાગીએ તો ડોક છે એમાં દુખાવો થઈ જાય અથવા કમરમાં દુખાવો થઈ જાય, અથવા એમ કહેવાય કે સૂવામાં કંઈક ફેરફાર થયો હોય અને કમર અથવા ડોક છે એ રહી જાય। આપણે એમ કહેવાય કે ડોક રહી ગઈ, એક બાજુ ફેરવું હોય તો એક સાઈડમાં ફરી ન શકે પૂરતી, અથવા ઘણી વખત એવી રીતે ડોક છે એમાં દુખાવો થઈ જાય રાત્રે સૂવામાં થતા ફેરફારને લીધે કે તમે એક બાજુ આ પૂરતું જોઈ ન શકો, એક બાજુ સાઈડમાં ડોક ફેરવો તો તમારે માત્ર આંખો ફેરવીને જોવું પડે, એટલે કે અહીંયા જે સ્નાયુ આવે છે સ્નાયુ ખેંચાઈ ગયા હોય એવું લાગે, જેને આપણે દેશી ભાષામાં એમ કહીએ કે રગ તરગ થઈ ગઈ છે। હવે આવી રગ તરગ થઈ જાય એટલે આપણે નીચું પણ પૂરતું ન જોઈ શકીએ, ઉપર ન જોઈ શકીએ, બંને સાઈડમાં જોવું હોય તો સાઈડમાં પણ આપણી ડોક છે એ પૂરતી ફરી શકતી નથી, કારણ કે અહીંયા સ્નાયુમાં દુખાવો થાય છે, અતિશય પીડાદાયક દુખાવો થાય છે, એટલે સીધું આપણે જોઈ શકતા નથી। હવે સૂવામાં ફેરફાર થવાને લીધે લગભગ દરેકને આ પ્રકારની સમસ્યા ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો અનુભવ થયો જ હોય છે। હવે આવું જ્યારે થાય, રગ તરગ થઈ જાય, ડોક અને સ્નાયુમાં દુખાવો થતો હોય, ત્યારે તમે એને ઘરે ખૂબ જ આસાનીથી મટાડી શકો। આ જે અનુભવ છે મને પોતાને થયો હતો, એટલે મેં જે ઉપચાર અપનાવ્યો હતો એની તમને વાત કરું, જેનાથી 2 થી 3 જ દિવસમાં આ જે સમસ્યા થઈ હતી ડોક દુખવાની, રગ તરગની, આ સમસ્યા 2 થી 3 જ દિવસમાં સાવ મટી ગઈ। અને એની માટેનો જે ઉપચાર કર્યો હતો એમાં માત્ર ને માત્ર 2 જ વસ્તુનો ઉપયોગ મેં કર્યો હતો, અને એ 2 વસ્તુમાં સૌ પ્રથમ છે મેથી દાણા। મિત્રો, મેથી દાણા દરેકના ઘરે ખૂબ આસાનીથી મળી જાય છે મિત્રો, એટલે 1 ચમચી જેટલા મેથી દાણાનો ખાલી ઉપયોગ કરવાનો છે। 1 ચમચી પણ નહીં, માત્ર ને માત્ર અડધી ચમચીનો જ મેં ઉપયોગ કર્યો હતો મેથી દાણાનો। હવે કઈ રીતે, આ રીતે જ્યારે સમસ્યા થાય રગ તરગની, અથવા એમ કહેવાય કે રગ ખેંચાઈ ગઈ હોય કે સ્નાયુ ખેંચાઈ ગયા હોય કે ટૂંકમાં એ રીતનું, જે એવું નથી કે માત્ર ડોકમાં જ થાય, કોઈ પણ જગ્યાએ શરીરમાં ગમે ત્યાં આવું થઈ શકે છે કે રગ તરગ થઈ જાય, અથવા રગ ઉપર રગ ચડી જાય। ઘણી વખત બેસવામાં કોઈક તકલીફ થાય તો પણ આ રીતે પગમાં અમુક જગ્યાએ રગ ઉપર રગ ચડી જાય, કે હાથમાં પણ ક્યાંક એવો ટેકો દીધો હોય તો એમાં પણ આ રીતે થઈ જતું હોય છે। તો એની માટે માત્ર ને માત્ર અડધી ચમચી મેથી દાણા લેવાના છે। આ અડધી ચમચી મેથી દાણા છે એ લઈ અને રાત્રે સૂતી વખતે તમારે 1 ગ્લાસ જેટલા પાણીમાં મેથી દાણા પલાળી અને રાખી દેવાના છે। એ સિવાય રાત્રે સૂવો ત્યારે હરડેનું ચૂર્ણ 1 લઈ લેવાનું છે। 1 ચમચી જેટલું હરડેનું ચૂર્ણ 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે સૂવો ત્યારે એ પી જવાનું છે। હુંફાળા પાણીમાં નાખી 1 ચમચી હરડેનું ચૂર્ણ, અને એને હરડે આખી મળે તો આખી લઈ આવવાની, ઘરે એને ખાંડી અને ચૂર્ણ બનાવી નાખવાનું। આ ચૂર્ણ એવું નથી કે આવું થાય ત્યારે જ કામમાં લાગે, પણ બીજી ઘણી બધી સમસ્યાઓમાં હરડેનું ચૂર્ણ છે એ દવા જેવું કામ કરે છે, એટલે એને ઘરે રાખવું જોઈએ મિત્રો। 1 ચમચી હરડેનું ચૂર્ણ છે એ રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે લઈ અને સૂઈ જવાનું। પછી રાત્રે તમે જ્યારે સૂવો ત્યારે 1 ગ્લાસ પાણીમાં જે અડધી ચમચી મેથી દાણા પલાળીને રાખ્યા હોય એ સવારે ઉઠી અને એ મેથી દાણા છે એને બરાબરના ચાવી જવાના, એકદમ ધીમે ધીમે સાવ ચાવી અને ખાઈ જવાના, અને જે પાણી છે એને સહેજ ગરમ કરી હુંફાળું કરી અને આ પાણી છે એને પણ પી જવાનું। માત્ર ને માત્ર આટલું જ કર્યું 2 થી 3 જ દિવસ, 3 દિવસમાં આ દુખાવો છે એ સાવ મટી જાય। બીજા જ દિવસે તમને એનો ફરક જોવા મળે। 1 દિવસ કરો અને બીજા દિવસે કરો ઉપચાર, એટલે આગળની જે સવાર હોય ત્યારે તમને ઘણું બધું ફાયદો થયો હોય એવું લાગે અને ખૂબ સારું પરિણામ મળે। અને જે રગ ખેંચાઈ ગઈ હોય, સ્નાયુ ખેંચાઈ ગયા હોય, રગ ઉપર રગ ચડી ગઈ હોય, રગ તરગ થઈ ગઈ હોય, તો આ પ્રકારની સમસ્યામાં આ એક સાદો, સરળ અને સિમ્પલ ઘરે કરેલો ઉપચાર છે, જે દવા કરતાં પણ સારું પરિણામ આપી શકે છે મિત્રો। તો આ હતો અમારો આજનો વિડીયો। અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર। જય માતાજી।